નમસ્કાર મિત્રો, આપણા ઘરમાં રોજ ભાત બને છે, પણ ઘણીવાર ભાત ચીકણા, ચોંટેલા અથવા લસ્સા બની જાય છે। આજે આપણે જાણીશું કે ભાત ચીકણા કેમ બને છે અને ભાત ખીલી દાણેદાર અને પરફેક્ટ બનાવવા માટેની 12 અસરકારક ટિપ્સ। આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે છેલ્લી ટીપ બહુ જ કામની છે। ભાત ચીકણા કેમ બને છે? ભાત ચીકણા બનવાના મુખ્ય કારણો: ચોખામાં વધારે સ્ટાર્ચ હોવું, ચોખા સારી રીતે ધોવામાં ન આવવા, પાણીનું પ્રમાણ ખોટું હોવું, વધારે હલાવવું, વધારે ઉકાળવું। જો આ ભૂલો ટાળી લો તો ભાત ક્યારેય ચીકણા નહીં બને। ટીપ 1, ચોખા સારી રીતે ધોવો। ભાત બનાવતા પહેલા ચોખાને બીજી 3 વાર ધોવો। જ્યાં સુધી પાણી સાફ ન થાય ત્યાં સુધી ધોતા રહો। આથી ચોખાનો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય છે અને ભાત ચીકણા નથી। ટીપ 2, ચોખા ભીંજવો। ચોખાને 20-30 મિનિટ માટે પલાળો। આથી ચોખા સરખા રંધાય, દાણા તૂટતા નથી, ભાત ખીલી બને। ટીપ 3, યોગ્ય પાણીનું પ્રમાણ। આ બહુ જ મહત્વની ટીપ છે। સામાન્ય ચોખા 1 કપ ચોખા 2 કપ પાણી, બાસમતી ચોખા 1 કપ ચોખા 1.5 કપ પાણી। પાણી વધારે થશે તો ભાત ચીકણા બને અને ઓછું હશે તો કાચા રહી જશે। ટીપ 4, ઉકળતા પાણીમાં જ ચોખા નાખો। પહેલા પાણી ઉકળવા દો, પછી તેમાં ચોખા ઉમેરો। આ રીતે દાણા અલગ રહે, સ્ટાર્ચ તરત બહાર નથી આવતું। ટીપ 5, વધારે હલાવશો નહીં। ભાત રંધાતી વખતે વારંવાર ચમચી ન ફેરવો। વધારે હલાવવાથી ચોખા તૂટે છે અને ભાત ચીકણા બને છે। ટીપ 6, મીઠું અને તેલનો સાચો ઉપયોગ। ભાત રાંધતી વખતે અડધું ચમચી મીઠું, અડધું ચમચી તેલ અથવા ઘી। આથી દાણા અલગ રહે, ભાત ચમકદાર બને। ટીપ 7, ઢાંકણું બંધ રાખીને રાંધો। ભાત રાંધતી વખતે વાસણ ઢાંકીને રાખો। આથી ભાત સરખો રંધાય, ભેજ જળવાઈ રહે। ટીપ 8, ભાત પૂરતો રંધાયા પછી ગેસ બંધ। ભાત તૈયાર થયા પછી ગેસ તરત બંધ કરી દો। વધારે સમય સુધી ગરમ રાખવાથી ભાત ચીકણા બની જાય છે। ટીપ 9 થી 5 મિનિટ આરામ આપો। ગેસ બંધ કર્યા પછી ભાતને 5 મિનિટ ઢાંકીને રાખો। પછી કાંટા ફોર્કથી હળવે હાથે ખીલી કરો। આથી ભાત દાણેદાર બને છે। ટીપ 10, છણણીવાળો ઉપાય। જો ભાતમાં પાણી વધારે રહી ગયું હોય તો ભાતને છણણીમાં કાઢી લો। ઠંડા પાણીનો એક ઝટકો આપો। આ ટ્રીક હોટેલ સ્ટાઇલ ભાત માટે ઉપયોગી છે। ટીપ 11, પ્રેશર કુકર ટ્રીક। પ્રેશર કુકરમાં એક સીટી પૂરતી છે। સીટી પછી તરત ગેસ બંધ। વધારે સીટી બરાબર ચીકણા ભાત। બોનસ ટીપ 12, બાસમતી માટે ખાસ રીત। બાસમતી ચોખા માટે લાંબા સમય સુધી પલાળો। ઓછી પાણીની માત્રા રાખો। કાંટા વડે હળવે ખીલી કરો। સમાપન: મિત્રો, જો આ 12 ટિપ્સ અનુસરો તો તમારો ભાત હંમેશા ખીલી, દાણેદાર અને ચીકણા વગરનો બનશે। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।